શિક્ષણ સુવિધાના દાવા પોકળ સાબિત થયા। 300 બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર। પાટણના રાધનપુરના પ્રેમનગર ગામની ઘટના। 8 વર્ષ બાદ પણ શાળામાં નવા ઓરડા નથી બન્યા। વર્ષ 2016માં જર્જરિત ઓરડા પાડી દેવાયા હતા। શાળામાં માત્ર 2 જ ઓરડા હોવાનું સામે આવ્યું। વિદ્યાર્થીઓને બે પાડીમાં બોલાવવામાં આવે છે। નવા ઓરડા માટે વારંવાર રજૂઆત છતાં પણ નિરાકરણ નથી આવી રહ્યું। राज्य शिक्षण विभाग द्वारा शिक्षणનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સરકારી શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસરૂમ બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની વરવી વાસ્તવિકતા કઈ રીતે અલગ સામે આવે છે તે જોઈ લો। શિક્ષણ વિભાગના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થતા હોય તેવી સ્થિતિ। આજે એ શાળા જુઓ કે જ્યાં શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે। છેલ્લા 8 વર્ષથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ મજબૂરીના માર્યા બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે, પરંતુ નવીન ઓરડા નથી બન્યા। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, આ વિદ્યાર્થીઓ કયા કારણોસર બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે? बिल्कुल दीपा, दृश्यो राधनपुर प्रेमनगर प्राथमिक शाळा है ज्યાં 8 વર્ષથી જે જર્જરિત ઓરડાઓ હતા તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા। નવીન ઓરડાની ક્યાંક મંજૂરીની પ્રોસેસ કરવામાં આવી, પરંતુ 8 વર્ષ થયા તેમ છતાં જે નવીન ઓરડા બનવા જોઈતા હતા તે નથી બન્યા। તેના જ કારણે 1 થી 8 અને તેમજ 7 એક 9મા વર્ગના વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય, આ સ્થિતિમાં પ્રેમનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। બીજી બાજુ સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ક્યાંક વરવી વાસ્તવિકતા અલગ સામે આવે છે, જ્યાં હજુ પણ કેટલાક વિસ્તારમાં ઓરડાઓની ઘટ જોવા મળે છે। ક્યાંક જર્જરિત શાળાઓમાં બાળકો ભણે છે તો ક્યાંક ખુલ્લામાં બેસીને બાળકો ક્યાંક અભ્યાસ લેવા મજબૂર બન્યા છે। દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે। તો કઈ રીતે આ બાળકો અહીં ઠંડીમાં કડકડતી ઠંડી વરસી રહી છે, પરંતુ તેમની પાસે કોઈ જ વિકલ્પ નથી, કારણ કે 8 વર્ષ પહેલા જ ઓરડા જર્જરિત બનતા જ તેને તોડી પાડવામાં આવ્યા હતા। હજુ સુધી અધિકારીઓને સમય નથી મળ્યો આ ઓરડા બનાવવાનો, અને એટલે મજબૂરીવશ થઈને શિક્ષકો બહાર શિક્ષણ આપવા માટે મજબૂર છે। વિદ્યાર્થીઓ પાસે કોઈ વિકલ્પ નથી। ઠંડી હોય કે ગરમી, બહાર જ અભ્યાસ મળશે।